गुजराती फिल्म डैनी जिगर एक मात्र 5 जनवरी यानी कि कल रिलीज होने जा रही है, जिसके मद्देनजर वडोदरा में डैनी जिगर फिल्म की स्टार कास्ट के साथ एक पत्रकार परिषद आयोजित करवाई गई थी, जिस दौरान डैनी जिगर फिल्म की स्टार कास्ट ने पत्रकारों के साथ बातचीत कर इस फिल्म से जुड़ी कुछ जानकारियां साझा की। साल 2024 की शुरुआत होते ही गुजराती फिल्म डैनी जिगर एकमात्र रिलीज होने जा रही है। दरअसल 5 जनवरी यानी कि कल डैनी जिगर फिल्म रिलीज होने जा रही है। अनंता बिजनेस कॉर्प के नीलय चौटाई और दीपेन पटेल के प्रोसेसिंग स्टूडियोज के बैनर के तहत इस फिल्म का निर्माण हुआ है और इस फिल्म का दिग्दर्शन कृष्णदेव याग्निक की ओर से किया गया है। तो वहीं ये फिल्म जसवंत परमार ने लिखी है। वैसे डैनी जिगर फिल्म में यश सोनी और तर्जनी भाटला मुख्य भूमिकाओं में है। तब इस फिल्म से जुड़ी हुई पत्रकार परिषद कल वडोदरा में आयोजित करवाई गई थी। નમસ્તે, મારું નામ છે તર્જની ભાટલા, એટલે કે ડેની જીગર ફિલ્મની પૂજા. આજે એક મજાનું પાત્ર છે, એક પુ અને પૂજારી, એ બે વસ્તુનું એક કોમ્બિનેશન છે. તે બહુ જ એક જાડી છોકરી છે, વેક્સ નથી કરતી અને બહુ મીઠો છે અને આને બહુ જ કોમેડી વેમાં પોર્ટ્રે કરવામાં આવ્યું છે. અને ગુજરાતી ફિલ્મોમાં અને ઘણી બધી હંમેશા ફિલ્મોમાં ઘણી વાર એવું થાય છે કે હિરોઈન્સ જે હોય તે ખાલી એક બ્યુટી ક્વોશન્ટ માટે જ હોય છે કે ખાલી સુંદરતાનું પ્રમાણ લઈને આપતી હોય છે ફિલ્મમાં. પણ ફની હિરોઈન પ્લે કરવાનો આમાં લાભો મળ્યો એટલે હું ખૂબ જ ખુશ હતી. અને આ કેરેક્ટર એકદમ કોન્ફિડન્ટ છે, એકદમ ફની છે અને બહુ જ એક મોટું વસ્તુ જ્યારે અત્યારે સોશિયલ મીડિયા પર ચાલતું હોય છે જેને બોડી શેમિંગ આપણે કહેતા હોઈએ છીએ કે જ્યારે લોકો જાડા હોય કે મોટું હોય, એ વસ્તુને એક બહુ જ ફની વેમાં પોર્ટ્રે કરે છે. કેમ કે તમે ગમે તે શેપમાં હો, તમે કોન્ફિડન્ટ હો, તમે પોતાને પ્રેમ કરતા હો તો એ બહુ અટ્રેક્ટિવ તમે થઈ જાઓ એ વસ્તુને લઈને. તો બસ આવું જ બધું એન્ટરટેનર ફિલ્મ છે. 2 કલાક તમે પેટ પકડીને હસશો અને તમે ખૂબ જ એન્જોય કરશો. વર્ષના સ્ટાર્ટિંગમાં પહેલા જ ફ્રાઇડેના ફિલ્મ આવી રહી છે, ધ્યાન ફિલ્મ જોવા જશો તો ડેફિનેટલી તમારું આખું વર્ષ ખૂબ જ એન્ટરટેનિંગ આ એક એવો પ્રયોગ છે કે જે અત્યાર સુધી નથી થયો. એટલા માટે નહીં કે દર વખતે પ્રમોશનમાં આવું વાક્ય બોલવાનું હોય, પણ ખરેખર તમે આજે યુટ્યુબ પર જાઓ અત્યારે ટ્રેલર જુઓ તો તમને ખ્યાલ આવશે કે આ કયા પ્રકારનું હ્યુમર છે, કયા પ્રકારની કોમેડી ફિલ્મ છે. એક જીવતા જાગતા કાર્ટૂન્સ ફિલ્મ પરફોર્મ કરતા હોય એવું તમને લાગશે. મગજ બાજુમાં મૂકીને જોવાવાળી ફિલ્મ છે, બટ આવું કીધા પછી પણ હું તમને કહીશ કે વેરી વેલ એક્ઝિક્યુટેડ ફિલ્મ છે. કૃષ્ણદેવ યાજ્ઞિક આ ફિલ્મના ડિરેક્ટર છે કે જેમણે વોશ, રાડો, નાડીદોષ, છેલ્લો દિવસ જેવી ફિલ્મો ડિરેક્ટ કરી છે. તો તમે સમજી શકો છો કે કયા પ્રકારનું સ્તર છે આ ફિલ્મનું. અમારા પ્રોડ્યુસર્સ નીલય ચોટાઈ, દીપેન પટેલ અને કો પ્રોડ્યુસર્સ કલ્પેશ સોની, કુણાલ સોની, આ બહુ જ ખમતીદાર અને હિંમતવાળા પ્રોડ્યુસર હું કહીશ, કારણ કે આ પ્રકારના એક્સપેરિમેન્ટમાં આટલા મોટા બજેટ કરાવે. 8.5 કરોડની ફિલ્મ છે, સેકન્ડ હાઈએસ્ટ બજેટ ધરાવતી ફિલ્મ છે તેની દરેક માત્ર. આટલું બધું બજેટ નાખવું એ બહુ મોટી વાત છે. તો વર્ષના શરૂઆતમાં જે પહેલી ગુજરાતી ફિલ્મ આવી રહી છે, તમને પેટ ભરીને હસાવશે. વર્ષની શરૂઆત હસવાથી કરજો તમે બધાને. મારા પાત્રનું નામ છે ડેની જીગર અને ડેની જીગર એક સુપર કોન્ફિડન્ટ, એટ્રેક્ટિવ અને સેલ્ફ ઓબ્સેસ્ડ, બહુ જ પ્રકારે સેલ્ફ ઓબ્સેસ્ડ આ માણસ છે અને સુપર કોપ છે. એની જોડે બધા જ સુપર પાવર છે. ઈચ્છે ધારે બધું જ કરી શકે, એની કોઈ લિમિટેશન્સ નથી. અને બધું જ કર્યા પછી એનું તો એક જ કારણ છે કે એ તો એવું કર્યું, આવું જ થશે. હવે આ વ્યક્તિ જ્યારે 600 વર્ષ જૂની જે મૂર્તિ ચોરાઈ ગઈ છે એનો કેસ સોલ્વ કરશે, એ કઈ રીતે કરશે અને એ ફિલ્મમાં શું ધાંધલ ધમાલ થશે એ જોવા 5મી જાન્યુઆરીએ પહોંચશે. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।